આ જે છે ને એ તો શરૂઆત છે। આતંકવાદને નેસ્ત નાબૂદ કરવો એ ભારત સરકારનો નિર્ણય અને એની કટિબદ્ધતા બતાવે છે અને આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે। ખાસ અત્યારે 50 થી વધુ આતંકવાદીઓ પણ માર્યા ગયા છે। જે રીતે પહલગામમાં હુમલો થયો અને બહેનોના સિંદૂર જે રીતે ગયા હતા અને એ જ રીતે ઓપરેશન સિંદૂરા નામ આપ્યું। ઓપરેશન સિંદૂર છે, આ પહેલા પણ અનેક લોકોના સિંદૂર લૂંટાયેલા છે। એ બધા પણ આતંકવાદી અને આતંકવાદી મનોવૃત્તિને ટેકો આપનાર તમામ લોકોને ભારત સરકાર નેસ્ત નાબૂદ કરશે અને આ દેશની પ્રજાની જે ઈચ્છા શક્તિ છે એ પરિપૂર્ણ કરીને જ રહેશે। એટલા માટે થઈને હંમેશા આપણે આ દેશની અંદર માતૃશક્તિની પૂજા કરી છે અને વ્યક્તિ ગુજરી જાય, એ વ્યક્તિ ગુજરી જવાથી નુકસાન નથી, પણ જે બેનનો સિંદૂર ભૂસાઈ ગયો હોય એનો પરિવારને આખી જિંદગી કાઢવી ખૂબ જ કષ્ટમય હોય છે। એટલે ભૂસાયેલા સિંદૂરનો બદલો લેવા માટે થઈને આ જે કાંઈ આજનો કાર્યક્રમ કર્યો અને જે એટેક કર્યો એને એટેક સિંદૂર કીધું છે। મોટા ભાગના દેશોએ ભારતને સપોર્ટ પણ કર્યો છે। ભારતને સપોર્ટ એટલા માટે કર્યો છે, મોટા ભાગના દેશો આતંકવાદની વિરુદ્ધ છે। આતંકવાદ ફક્ત પાકિસ્તાનના લોકો એ બીજાને જ નુકસાન કરે છે એવું નથી, ખુદ પાકિસ્તાનની અંદર પણ આતંકવાદીઓ પાકિસ્તાનને પણ નુકસાન કરી રહ્યા છે। લાગે છે પાકિસ્તાનનો સાવ સફાયો કરી નાખવો જોઈએ દુનિયામાંથી। એટલા માટે થઈને કોઈ પણ રાષ્ટ્રનો સફાયો કરવાની વાત ન હોય, પણ એની મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ ખતમ કરી નાખવી જોઈએ। પાકિસ્તાને તમે વળતો જવાબ આપીશું। એ તો ભાઈ જ્યારે એટેક થાય ત્યારે હંમેશા એનો વળતો જવાબ મળે જ છે, પણ જવાબની અંદર કોનો એટેક જોરદાર છે અને કોનો રિવર્સ એટેક જોરદાર છે એ જ પરિણામ લાવે છે। અને પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે હિન્દુસ્તાન સામે ટકી શકે અને એ વધુ પ્રમાણમાં હિન્દુસ્તાનના લોકોને નુકસાન કરી શકે। એટલા માટે થઈને વડાપ્રધાને અત્યારે નહીં, આ પહેલા પણ એને કહ્યું હતું સભામાં, અને વડાપ્રધાનનું હંમેશા જે કરી શકે એ જ બોલે છે અને જે બોલે છે એ કરી બતાવે છે।